विभूषितकरा नवनीरुदाभा पीताम्बरा अरुणबिम्बफला धरोष्टा पुरणेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न कृष्ण त्वदीय पदपङ्कजे पञ्जरान्ते अद्यैव मे विश्रतु मानसराजहंस प्राणप्रयाण समये कफवात पित्त कण्ठावरोधनविधो स्मरणं कुतस्ते या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभुदिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः अतुलितबलधामं हेमशैलाभदेहं धनुजवनुजकृशानं
જ્ઞાનિનામગ્રગણ્યં સકલગુણનિધાનં વાનરાણામુદેશં રઘુપતિ પ્રિયભક્તં વાતજાતં નમામિ. બાલકૃષ્ણ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. હનુમાનજી મહારાજની જય. કુળદેવી માતની જય. સર્વે પિતૃનારાયણ દેવની જય. સદગુરુ ભગવાન કી જય. ખાખડા બાપુની જય. હરિરામ બાપાની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય સિયા રામ, જય સિયા રામ, જય સિયા રામ, જય જય સિયા રામ. જય સિયા રામ, જય સિયા રામ, જય સિયા રામ, જય જય સિયા રામ. જય સિયા રામ, જય સિયા રામ, જય સિયા રામ, જય જય સિયા રામ. જય સિયા રામ, જય સિયા રામ, જય સિયા રામ. જય સિયા રામ, 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 જય
સિયા રામ જય સિયા રામ જય જય સિયા રામ જય સિયા રામ જય સિયા રામ જય સિયા રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 જય સિયા રામ જય સિયા રામ જય સિયા રામ જય જય સિયા રામ 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 રામ જય સિયા 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 करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मानसा स्मरामि श्री शुकदेव जी महाराज जी श्री भागवत भगवान की जय। अखिल ब्रह्मांड अधिपति भगवान श्री ठाकुर जी ना श्री चरणों में प्रणाम। भगवान की प्रत्यक्ष मूर्ति जेने कहेवामां आवे छे एवा भागवत जी ना चरणों में प्रणाम। मारी सामे बेसी भगवान दिव्य विचारों ने श्रवण करवा उपस्थित सर्वे श्रोताजनों ने व्यासपीठ उपरथी खूब भाव साथे जय श्री कृष्ण प्रणाम।
જય સિયારામ. હરિઓમ. અહેતુ જેનો આપણી ઉપર અહર્નિશ પ્રેમ વરસી રહ્યો છે એવા પરમાત્માના લીલા ચરિત્રને આપણે યજ્ઞ મંડપમાં ગાઈએ છીએ. બપોરના સમયે ખૂબ ધામે ધૂમે ભગવાન શ્રી રામચંદ્ર પરમાત્માના પ્રાગટ્ય મહોત્સવનો આનંદ માણ્યો. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને હનુમાનજી મહારાજના અહીંથી આપણને દર્શન કરવાનો મોકો પ્રદાન થયો. ભગવાન વામન જન્મ અને બધાએ બહુ આનંદ કરી અને પછી પોતપોતાના નિવાસ સ્થાને જઈ પાછા બપોર પછી પધાર્યા. રામચરિત માનસની થોડી કથા ભાગવતની અંદર શ્રી સુખદેવજી મહારાજે ગાઈ છે. મેં ગઈકાલે કહ્યું તું, માતા પુની બોલી સૌમતી ડોલી તજ હું तात यह रूपा कीजे शिशु लीला अति प्रिय शीला यह सुख परम अनूपा सुनि बचन सुजाना रोदन ठाना हुई बालक सुर भूपा यह चरित जे गावही हरिपद पावही तेन परहि भव कूपा. ભગવાનની સ્તુતિ કરી છે. મા કૌશલ્યાએ ભગવાન ચતુર્ભુજ રૂપે માની સામે પ્રગટ થયા છે. મા કૌશલ્યા ભગવાન શ્રી રામને કહે છે, મેં તો તમને પુત્ર તરીકે માગ્યા હતા, આપ એવી રીતે અમારી સામે પ્રગટ થયા છો જાણે સાક્ષાત આપ અમારા પિતા તુલ્ય હો. ભગવાન આપ પુત્ર બની જાઓ. અને રામચરિત માનસમાં એવું કહ્યું છે કે પછી ભગવાન પુત્ર બની ગયા, રડવા લાગ્યા. અયોધ્યાની સર્વ જનતાને દશરથજી મહારાજને ત્યાં પુત્રનો જન્મ થયો છે એનો આનંદ થવા લાગ્યો. દશરથજી મહારાજને પણ આનંદ થયો. રામચરિત માનસમાં લખેલું છે, દશરથ પુત્ર જન્મ સુની કાના માન હું બ્રહ્મા નંદ સમાના. તુલસીદાસજી મહારાજે એક દોહરો લખ્યો છે, વિપ્રધેનુ સુર સંત હિત લીનહી મનુજય અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. આટલા વ્યક્તિની ઉપર જ્યારે આપત્તિ આવે ત્યારે નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. કોણ કોણ? વિપ્ર એટલે બ્રાહ્મણ, ધેનુ એટલે ગાય, સૂર એટલે દેવતાઓ, અને સંત એટલે ધરા ઉપરનું હાલતું ચાલતું તીર્થાટન. આવા મહાપુરુષો ઉપર જ્યારે આપત્તિ આવે ત્યારે ભગવાન પોતાની ઈચ્છાથી તનુ શરીર ધારણ કરી અને ધરાની ઉપર ભગવાન પ્રગટ થાય છે. ભાર ભૂમિ નો હરવા કામ ઉત્તમ કરવા રામે લીધો અવતાર ભાર ભૂમિ નો હરવા. અને ભગવાનનું પ્રાગટ્ય થાય. આજના સમયમાં રામાયણની બહુ જરૂરત છે બધાને. ભાગવતને આમ તો આપણું આધ્યાત્મ એમ કે છે કે ભાગવતને સમજવું હોય તો પહેલા એક વખત રામાયણને સાંભળવી પડે તો ભાગવત સમજાય. કારણ કે રામાયણ મનન તમને જીવતા શીખડાવે છે અને ભાગવત મનન તમને મરતા શીખડાવે છે. તો એવી રામાયણની કુછ કુછ ચોપાઈઓ આપણે યજ્ઞ મંડપમાં લઈએ.
આખી રામાયણ તો આપણે ક્યાંથી ગાઈ શકીએ? જિંદગી પૂરી થઈ જાય તો એક ચોપાઈ નથી સમજાતી. એ આપણે 1.5 કલાકમાં 4 ને 4 તો થઈ ગઈ, હમણાં 5 ને 4 ને 5 ને 15, 5:15 5:30 સુધીમાં કૃષ્ણ ભગવાનને બોલાવશે. એમાં એટલા સમયમાં રામાયણને હું કેટલુંક સમજી શકીએ? પણ રામચરિત્ર અને રામ રાજ્યના બધા પાસા, મુખ્યત્વે જે 5 અંગ છે એ મજબૂત. રામની રાજકીય ક્રાંતિ, રામની આર્થિક ક્રાંતિ, રામની ભાવનાત્મક ક્રાંતિ, રામની સામાજિક ક્રાંતિ, એવું લખેલું છે રામચરિતમાનસમાં કે જ્યાં સુધી ભગવાન રામ રાજગાદી ઉપર હતા ત્યાં સુધી એ નગરની અંદર પિતાના પહેલા પુત્રનું મૃત્યુ જ થતું નહીં. આ નામ રામ રાજ્ય. વાલ્મીકીજીએ રામાયણ લખી છે, એમાં તો ઉલ્લેખ છે એનો કે કોઈ બ્રાહ્મણના પુત્રનું મૃત્યુ થઈ ગયું અને બ્રાહ્મણ પછી એ પુત્રને લઈ અને ભગવાન રામ રાજા હતા એની આગળ લઈ જાય છે. અને પછી કે છે રાજાને કે કેમ આ શક્ય જ નથી. અને પછી ભગવાન રામ એ સમયે એવું શું થયું છે જેના કારણે મારા રાજ્યની અંદર પિતા પહેલા પુત્રનું મૃત્યુ થાય છે? તપાસ કરતા જેને અધિકાર નથી એવા કોઈ જીવાત્મા તપ કરી રહ્યા હતા. વેદ આધારિત તપ ચાલતું હતું. અને પછી એ તપ કરવાનું કારણ પોતાની શક્તિ વધે અને બીજાને પરેશાન કરે એના માટેનું તપ હતું. ભગવાન રામે એને ખલાસ કર્યા અને ફરી વખત રામે કર્તવ્યથી શ્રેષ્ઠતાથી યજ્ઞ કરી અને પછી ભગવાનને કહ્યું કે હવે ભગવાન તમે એને સજીવ કરો. ત્યારે એ બ્રાહ્મણનો પુત્ર સજીવ થયો. આપણે કઈ રામ રાજ્ય રામ રાજ્ય રામ રાજ્ય. રામ રાજ્યનો અર્થ એક એક ઘરની અંદર બધાને કૌશલ્યા ને દશરથ બનવું પડે તો રામ રાજ્ય આવે. આપણે ઘણા લોકો કહે છે કે અમારે તો અમારી સોસાયટીમાં રામ રાજ્ય જેવું છે, તાળા ન મારો તો ચાલે. એટલું બધું રામ રાજ્ય સહેલું નથી, સસ્તું નથી. રામ બોલો તો આમ હૃદયમાં હાહાકારો લાગે. રામ બોલો તો હૃદયમાં શાંતિનો અનુભવ થાય. આજની આપણી કથળતી રહેલી આપણી આ જે પારિવારિક વ્યવસ્થાઓ છે એના માટે રામની જરૂર બહુ છે. તૂટતી રહેલી આપણી માનસિકતા, આપણી છૂટતી રહેલી સદવૃત્તિઓ, આપણું જીવન દિવસે દિવસે કૂપમંડું થાય. કૂપમંડુનો અર્થ કુવાને જ આપણે સમંદર માનીને બેસી જઈએ છીએ. એ સમયે રામાયણની બહુ જરૂર છે. યુવાન ભાઈ બહેનોને ખરેખર રામાયણ સાંભળવી જોઈએ એક વખત. પણ થાય શું ખબર છે? જે દિવસે કૃષ્ણ જન્મ હોય ને તે દિવસે રામાયણ આવે. એ બહુ અઘરું પડે મારે તો. કારણ કે કૃષ્ણ જન્મની ધમાલ બોલતી હોય એમાં પાછા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામને રાખવા. રામાયણ નાચવાનો વિષય નથી, રામાયણ મર્યાદાનો વિષય છે. ભગવાન રામે કેટલું બધું આપણને શીખડાયું, જીવીને, બોલીને નહીં, જીવીને. ભગવાન રામે ક્યાંય મોટા પ્રવચનો કર્યા હોય એવું આપણને ક્યાંય રામચરિતમાનસમાં દેખાતું નથી. રામ જીવા જેવું કે એનું જીવતર જ આપણા જીવનનું પરિચય. ગાંધીજી કહે છે ને, મારું જીવન એ સંદેશ. હે ભગવાન રામનું પ્રાગટ્ય થયું અયોધ્યા આખી આનંદમાં. દશરથજી મહારાજને આનંદ થયો છે. આનંદ નહીં, રામચરિતમાનસમાં લખેલું છે માનહુ બ્રહ્માનંદ સમાન. બ્રહ્મ પ્રાપ્તિનો જેમ કોઈ સિદ્ધ મહાપુરુષને આનંદ થાય એટલે બ્રહ્મ આનંદ થયો. પછી દશરથજી મહારાજની હાલત કેવી થઈ?
પરમ પ્રેમ મન પુલક શરીરા ચાહત ઉઠત કરત મતિ ધીરા. બે સમાચાર આપવામાં બહુ ધ્યાન રાખવું પડે. એક સમાચાર સુખના. ઘણીવાર સુખના સમાચાર સાંભળીને પણ આપણને હાર્ટ એટેક આવી જાય, અને ઘણી વખત દુઃખના સમાચાર સાંભળીને પણ આપણને હાર્ટ એટેક આવે. કોઈ માણસનું મૃત્યુ થયું હોય અને ગામડામાં મૃત્યુ થયું છે, શહેરમાંથી લાવવાનો છે, પેલો નાની ઉંમરનો છે, તો આપણે શું કહીએ? થોડું એક્સિડન્ટ થયું છે અને હોસ્પિટલમાં છે, તમે બને એટલા જલ્દી આવજો. પેલો ભાઈ આવે ત્યાં સુધી એ પહોંચે નહીં, ત્યાં સુધી આપણે એને એમ જ કે સારું છે સારું છે. નહીં તો એક્સિડન્ટમાં જ્યાં અકસ્માત થયો ત્યાં જ મૃત્યુ થઈ ગયું છે. છતાં પણ આપણે જેને સમાચાર આપીએ ધીમે ધીમે આપીએ છીએ ને, કારણ કે દુઃખની ઘટના પણ ધીમે ધીમે અને સુખની ઘટના પણ ધીમે ધીમે. અહીંયા સાયકોલોજી બતાવી છે અને ખાસ કહ્યું છે ચાહત ઉઠત કરત મતિ ધીરા. ધીમે ધીમે દશરથજી મહારાજ ઉઠ્યા છે. કારણ શું ભાઈ? જાકર નામ સુનત શુભ હોઈ મોરે ગૃહ આવા પ્રભુ સોઈ. જેનું નામ સાંભળતા બધું જ સુખ થઈ જાય એ મારા ઘરમાં પધાર્યા છે. એટલે દશરથજી મહારાજ ધીમે ધીમે ઊભા થાય છે, શરીરને સાચવીને ઊભા થાય છે. આખે આખે અયોધ્યામાં આનંદ આનંદ આનંદ. ભગવાન ભોળાનાથમાં ભવાનીને કહે છે, હે ઉમા, એક વાત મેં તમારાથી છુપાવી છે, અને તે વાત એ છે કે જ્યારે ભગવાન રામ પ્રગટ થયા ને ત્યારે હું પણ રામના દર્શન કરવા માટે ગયો હતો. શંકર ભગવાન અને કાકભૂષણજીજી મહારાજ આ બંને પધાર્યા છે. જ્યોતિષીના વેશે પધાર્યા છે. કાકભૂષણજી મહારાજ પ્રચાર કરે કે મોટા જ્યોતિષી છે, થઈ થયાનું કહી દે છે. બહેનોને વાત કરી, તમારે કોઈ વાત છેલ્લે સુધી પહોંચાડવી હોય ને તો કોઈ એક બેનના કાને વાત નાખવાની. બહેનોને સમ ભાઈ ભાઈ બોલતા હતા ને, બહેનોનો સમ કીડિયું જેવો હોય. એટલે સાહેબ છેલ્લે બોલીને ગયા. એન્કરિંગ કરતા હતી સાહેબે વાત કરી હતી, બહુ સાચી વાત છે. છેલ્લે સુધી પહોંચી જાય તો ત્યાં પેલા કાકભૂષણજી મહારાજે કહ્યું અયોધ્યાના બહેનોને કે આ એક મહાત્મા આવ્યા છે ને થઈ થયાનું કે છે. ધીમે ધીમે વાત છે કૌશલ્યા સુધી પહોંચી. શ્રી કૌશલ્યાના મનમાં પણ એવું થયું કે લાવને મહાત્માની પધરામણી કરાવું અને હું પૂછી જોઉં કે રામનું ભવિષ્ય શું છે. બોલાવ્યા મહાત્માને, ભગવાન રામના રૂપને જોયું. ઓહો, લોકાવિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. શંકર ભગવાન સંતુષ્ટ થયા. 1 મહિના દિવસ સુધી સૂર્યાસ્ત થયો જ નહીં. આમ તો સૂર્યાસ્ત થાય પણ આમ ન થાય. આ બાપોતરા પરિવારની ઘરે ક્યાં સૂર્યાસ્ત થાય જ છે. ટમેટા જેવા હતા. રાતે 2 વાગ્યા સુધી ભજન, સવારમાં પાછા અમે આવીએ ત્યારે પાછા બેહે, પાછા બપોર વચાળે મહેમાનોની સાથે પછી રામ રામ ને સામ સામ ને પાછા બપોર પછી પાછા કથામાં પાછા હાન ને પાછો આ જ ભજનનો પ્રોગ્રામ. તમને લાગે છે કે તમારે ઘરે સૂર્યાસ્ત થાય છે? સૂર્યનો ઉદય છે, અંધારું થતું જ નથી. ગણતા ગણતા 4થો દિવસ છે.
કેટલા દિવસ બાકી રહ્યા? 3 દિવસ. અને હમણાં 3 દિવસ પછી કથા પૂરી થઈ જશે. જે મહેમાન નહીં પહોંચ્યા હોય, ઘણા મહેમાનને કંકોત્રી જોવાની ઓછી ટેવ હોય. એ કંકોત્રી પડી રહે, પછી અચાનક હાથમાં આવે, પછી કે લે હાલે. આપણે કથામાં તો જવાનું તો આપણને ફોન કરે, તમારી કથા કેદી બેહવાની છે? બેહીન ઉઠી ગઈ, પૂરું થઈ ગયું ભાઈ. વાંચવા વાળા દાદા બીજા ગામ જતા રહ્યા ને અમે અહીં આવી ગયા, કામે લાગી ગયા. લે હાલે, ક્યારે હતી તમારી કથા? આપણે કહી હતી ને 11 તારીખથી 17 તારીખ સુધી. 7 દિવસ ક્યાં જાય તમને ખબર ન પડે. આ મંડપ આમનામ રહેવા દેવાનો, કથા પૂરી થઈ જાય પછી આવા નવા ફુવારા રહેવા દેવાના. અહીંયા ભાગવત ન હોય પછી આવીને 3 કલાક બેહી જજો. લ્યો એસાઈ, ભગવાનની પોથી અહીંથી ઉપડી એટલે ભગવાન આપણી વચ્ચેથી તુરંત જ જતા રહે. ભગવાનની પોથી આવે પછી બધું સીધું થાય. 12 15 કથા જેને કરાવી હોય એને કેટલો બધો અનુભવ હોય કથાનો. નક્કી કર્યું હોય કોઈ જગ્યાએ કોઈ જાતની ચૂક કરો ને એવી રીતે આપણે કથા કરવી છે, પણ જ્યારે પોથી પધરાવવામાં આવે ત્યારે જ કથાની શરૂઆત થાય. ત્યાં સુધી બાકીનું બધું આમ તેમ આમ તેમ આમ તેમ ચાલતું હોય. જો આપણી ઘરે અત્યારે સૂર્યાસ્ત નથી થતો, તો જ્યારે ભગવાન સ્વયં રામ પ્રગટ થયા હશે ત્યારે તમને લાગે સૂર્યાસ્ત થતો હશે? આનંદ જ એટલો હતો બધાને. એટલે રામચરિત માનસમાં લખેલું છે, પરમાનંદ પુરી મન રાજા, કહા બોલા ઈ બજાવહું બાજા. બધા વગાડવા વાળા, ગાવા વાળા, નાચવા વાળા, શ્લોકો બોલવા વાળા બ્રાહ્મણો બધાને બોલાવ્યા દશરથજી મહારાજે. અને આખો અયોધ્યાની અંદર ઉત્સવ થયો. પછી ભગવાનના નામકરણ સંસ્કાર કરવાનો સમય આવ્યો. ગુરુદેવને બોલાવ્યા છે, વશિષ્ઠ બાપજીને. રામચરિત માનસમાં કોઈ કામ ગુરુની આજ્ઞા વગર થયું નથી. ભગવાન રામે બધું ગુરુદેવને પૂછીને કર્યું છે. નાનામાં નાનું કામ પણ ગુરુદેવને પૂછ્યું. અને અયોધ્યાના સંકટના સમયે પણ દશરથજી મહારાજનું મૃત્યુ, રામ અને લક્ષ્મણજી મહારાજ વનયાત્રામાં, ભરત અને શત્રુઘ્નજી પોતાના મોસાળમાં, અને દશરથજી મહારાજનું મૃત્યુ થયું પછી કોઈ રાજ સત્તાને સાચવી શકે એવું હતું નહીં. ત્યારે ગુરુદેવે આવી અને આખા અયોધ્યાની કમાન પોતાના હાથમાં રાખી. આનું નામ ગુરુ. અને પછી એ ગુરુદેવ દૂતને બોલાવે છે અને દૂતને કહે છે, તમે જઈ ભરતને સમાચાર આપો કે તમને ગુરુદેવે યાદ કર્યા છે, જલ્દી આવો. આ ગુરુને દૂત ઉપર કેટલો ભરોસો હશે કે એના ચહેરા ઉપર પણ નહીં દેખાય કે અયોધ્યામાં કંઈક સંકટ છે. નહીં તો ઘણાના ચહેરા ઉપર ખબર પડી જાય ક્યાંક ઉપાધિ લાગે છે. એનો ચહેરો જ એવો બનાવે કે આપણને એમ લાગે કે બહુ મોટા સંકટમાં લાગે. પણ એનો ચહેરો હસતો હસતો રાખ્યો એને, અને ભરતને કહ્યું, જલ્દી તમે પધારો, ગુરુદેવે તમને યાદ કર્યા છે. અને જ્યારે ભરત ગુરુદેવને મળે છે ત્યારે ભરતને પણ ગુરુદેવ કેટલા પ્રેમથી માથા ઉપર હાથ ફેરવી અને બધી ઘટનાનું વર્ણન કરે છે. આનું નામ ગુરુ. ગુરુ તત્વ બહુ મોટું છે. સમજ્યા વગરના ગુરુ કરવાની, અને ગુરુ કર્યા પછી ગુરુને બહુ બદલવાની. ઘણા તો 5-15 દિવસે બાપુ બદલી નાખે. આપણને એમાં બહુ જામ્યું નહીં, તારે જમાવું તું શું. અને ઘણા એમ કે આપણે ફલાણા ગુરુને કર્યા પછી આપણી ફેક્ટરી એવી હાલે. એટલે ગુરુ તારે ફેક્ટરી માટે કર્યા? ગુરુ આધ્યાત્મ દ્રષ્ટિકોણ છે. ગુરુ જીવનનો એવું તત્વ છે મારા તમારા જીવનને ઉટકીને બહાર મૂકી દે, કાંધીએ ગોઠવી દે. જેટલા ડાઘ આપણે જીવનમાં પાડ્યા હોય બધા ડાઘને સ્વચ્છ શુદ્ધ કરે. એવો કોઈ સમર્થ મળી જાય, જીરે લાખા લાવો રે કુચીને તાળાવું,
ઉગડે પણ પૂછી મારા ગુરુજીને હાથ જીરે લાખા કોઈ ગુરુ રે મળે તો તાળા ઉગડે ભીતરની દૃષ્ટિને ખોલે ગુરુ. રામચરિત માનસમાં પણ નામકરણ સંસ્કાર કરવાનો સમય આવ્યો, ગુરુદેવને બોલાવ્યો. ભગવાનના ગુણ પ્રમાણે નામ પડે છે. રામના ગુણ કેવા છે રામચરિત માનસમાં લખેલું છે. જોયાનંદ સિંધુ સુખ રાશિ શિખર તે ત્રૈલોક સુપાસી. આનંદનો દરિયો છે રામ. સો સુખધામ સો સુખધામ રામયસ નામ અખિલ લોક દાયક દીસરા. એક વખત રામ બોલો એટલે 100 સુખની પ્રાપ્તિ થાય. અખિલ લોક દાયક વિશ્રામા, જે એના શરણે જાય એને વિશ્રામ મળે. એટલે હું આનું નામ રામ રાખું છું. ગૌર વર્ણ છે ભગવાન રામ. આજાનું બાહુ. પછી બીજું નામ પાડે છે વિશ્વભરણ પોષણ કરજો તાકર નામ ભરત અસ હો. 3 ભરત ભારતની ભૂમિમાં થયા. એક ભરત થયા જડ ભરત, એક ભરત થયા ભગવાન રામના ભાઈ ભરત, અને એક ભરત થયા શકુંતલાના પુત્ર દુષ્યંત અને શકુંતલા. 6 મહિનાની ઉંમરે આ ભરતે સિંહના દાંત ગીણ્યા. 133 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા આ ભરતે. વિશ્વનું ભરણ પોષણ કરવાની જેનામાં ક્ષમતા છે એનું નામ ભરત છે. ત્રીજું નામ પડે છે જા કે સુમિરન તેરી પુનાસા નામ શત્રુઘ્ન વેદ પ્રકાશ. જેનું નામ લેવાથી શત્રુ મિત્ર થઈ જાય એનું નામ શત્રુઘ્ન છે. પછી ચોથું નામ પડે છે લક્ષ્મણ ધામ રામ પ્રિય સકલ જગત ગુરુ વશિષ્ઠ તેહી રાખા લક્ષ્મણ નામ ઉદા. ગુરુ વશિષ્ઠ તેહી રાખા લક્ષ્મણ નામ ઉદા. લક્ષ્મણજી મહારાજ માટે તુલસીદાસજી મહારાજ એક દ્રષ્ટાંત આપ્યું છે. જેમ અમૂલ્ય ધજાની અંદર જ્યાં સુધી દંડ ન લાગે ત્યાં સુધી ધજા ફરકી શકે નહીં, એમ રામ રૂપી ધજાનો કોઈ દંડ હોય તેનું નામ લક્ષ્મણજી મહારાજ છે.
કેવી કેવી રામાયણના રામચરિત્રની કેવી ગાથા હશે. એક એક ભાઈના જીવનમાં સમર્પિત થયા છે. રામના જીવનમાં લક્ષ્મણજી મહારાજે જીવન સમર્પિત કરી દીધું. ભરતના જીવનમાં શત્રુઘ્ન મહારાજે જીવન સમર્પિત કરી દીધું. આ ચાર ભાઈ છે, એમાં ત્રણ બોલ્યા. શત્રુઘ્ન મહારાજ રામચરિત માનસમાં ક્યાંય બોલ્યા જ નથી. એક અક્ષરની મૌન નતમસ્તક. લક્ષ્મણજી મહારાજ બોલ્યા છે, રામ બોલ્યા છે, ભરત બોલ્યા છે. તમે રામાયણ કાઢજો, કોઈ જગ્યાએ શત્રુઘ્ન મહારાજ બોલ્યા હોય એવું તમને દેખાય નહીં. નતમસ્તક, સંપૂર્ણ શરણાગતિ. બસ મોટા ભાઈ કે એમાં એક અક્ષરનો એને સામે ઉત્તર આપ્યો નથી. એક અક્ષરનો નહીં. શાંતિથી બધું સાંભળી લે. આવું જ્યારે ઘર ઘરમાં થશે ત્યારે ભારતમાં રામ રાજ્ય આવશે. અને આવું કરવા માટે વારે વારે રામાયણને સાંભળવી પડશે. કે આપણે બહુ વધારે પડતું પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ થયું છે. ઘણા ઘરે જાય ને તો નાના છોકરા આગળ બેઠા વેલી વેલી ઇંગ્લિશ કવિતા બોલતો. અમારી આગળ ઇંગ્લિશ, હવે અમને નથી આવડતું ભાઈ ઇંગ્લિશ. એને તમે શીખડાવો ને રામની સ્તુતિ, રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભાઈ દારુણમ. ઈ અમારી આગળ બોલે તો આપણને આનંદ આવે. બે ચાર શ્લોકો, ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એક એક અક્ષરમ પૂષા મહાપાતક નાશનમ. આવા કોઈ ચાર પાંચ શ્લોકો ઈ બોલે તો આપણને આનંદ આવે. જરૂરત એ છે. ચારના નામકરણ સંસ્કાર થયા છે, પછી તો ભગવાનના મુંડન સંસ્કાર થયા, માથા ઉપરના વાળને ઉતરાવ્યા. આપણા 16 સંસ્કાર છે. ગર્ભદાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, પયોવ્રત સંસ્કાર, સીમંત સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, દુગ્ધપાન સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, નામકરણ સંસ્કાર, ચૌલકર્મ સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, વાગદાન સંસ્કાર, લગ્ન સંસ્કાર, અંતિમ સંસ્કાર. તો અહીંયા મુંડન સંસ્કાર થાય છે. માથા ઉપરથી પહેલા વહેલા વાળ ઉતારે છે ભગવાન રામના. પરમ મનોહર ચરિતય પારા કરત ફિરતે ચારે વો સુકુમારા. પરમ મનોહર ચરિતય પારા ભરત ફિરત ચારે વો સુકુમારા. ભરત ફિરત ચારે વો સુકુમારા. ચૂડા કરન કિન ગુરુ જાઈ. 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 વિપ્રન પુનિ દક્ષિણા બહુ પાઈ. વિપ્રન પુનિ દક્ષિણા બહુ પાઈ. પરમ મનોહર ચરિતય પારા ભરત ફિરતે ચારે વો સુકુમારા. પરમ મનોહર ચરિતય પારા. ભરત ફિરત ચારે વો સુકુમારા.
રામચરિતમાનસનો બહુ જૂનવાણી રાજ છે. ગામડામાં રામજી મંદિરના પૂજારી આવી સુંદર મજાની ચોપાઈઓ ગાય રાગની અંદર આવે. ભગવાન રામના મસ્તક ઉપરના વાળ ઉતરાવ્યા, ચુડાકરણ સંસ્કાર થયા. અદ્ભુત ભગવાન રામનું રૂપ છે. પછી ભગવાન રામ ગુરુના આશ્રમમાં વિદ્યા ભણવા માટે જાય છે. રામચરિતમાનસમાં લખેલું છે, ગુરુ ગૃહ ગયે પઠન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબ આઈ. થોડા સમયમાં તો ભગવાન રામ વિદ્યા શીખા. જાકી સહજ શ્વાસ શ્રુતિ ચારી, સો હરી પઢ યહ કૌતુક ભારી. જેના શ્વાસમાં વેદ સમાયેલો છે એ ભગવાન ભણવા માટે જાય, એ મોટું કૌતુક છે. પણ મને તમને સૂચના આપી છે કે ગુરુના શરણમાં જવું શા માટે, તો આ ચોપાઈ બતાવે છે. વિદ્યા વિનય નિપુણ ગુણશીલા, ખેલ હી ખેલ સકલ નૃપ લીલા. ગુરુ શરણમાં જાય તો વિદ્યા મળે, જીવન વિકાસની, જીવન લક્ષ્યની અને ઈશ્વરે જે જીવન આપ્યું છે એની સમજણની વિદ્યા ગુરુ આપે. પૈસા કેમ કમાવવું એ ગુરુ ન શીખડાવે, પણ કમાયેલા પૈસાને ક્યાં વાપરવા એ ગુરુ શીખડાવે. જીવનનો વિકાસ કેમ થાય એટલા માટે વિદ્યા આપે. વિદ્યાની સાથે સાથે ગુરુ આપણને વિનય આપે. વિનય એટલે વિવેક. ક્યાં બેસાય, કેવી રીતે બેસાય. મેં ઘણી વાર એવું જોયું છે કે ઘણા બધા બેસણામાં જાય ને એ લોકો, ઘણા લોકો ઇન્સર્ટ કરીને જાય. ત્યારે આપણને દયા આવે કે આને કઈક કોઈ હારા ગુરુ મળે સારું. તો આપણે કોઈને ત્યાં મરણના સમયે ગયા હોય તો કેમ બેસાય, બધાને ખબર જ હોય. બાપા 101 વર્ષ ના હતા ને કેમ મળ્યા, તો આપણે શું કહીએ, બાપાને હુવાઈ ન થાય. એક વર્ષ તો કરી. વિવેક છે આપણો. આપણને બધાને ખબર છે કે ભાઈ એને શું થયું હતું એમ. છતાં ગરદણીને આગળ બેસીને શું કહીએ આપણે, આમ તો કાંઈ નહોતું, હમણાં મને 8 દી પહેલા મળ્યા. હવે એટેક આવે અને 8 દી પહેલા, હું 8 મિનિટ પહેલા મળ્યા હોય. પણ એ વિવેક છે આપણો, એના દુઃખની અંદર ભાગીદાર થવાનો. એને ત્યાં બેસવા જવાનું, જેથી કરીને એની ઉપર આવેલું દુઃખ છે એમાં સાંત્વન મળે. અને યાદ રાખજો વાલા ભક્તો, 101 વર્ષે મા બાપ મરે ને એ ખાટલો ખાલી લાગે અને લાગે જ. આપણે વાત કરતા હોય ઘણી વાર કે હવે તો લાડવા કેદી ખાશું, એમ આપણે કઈ મજાકમાં. પણ એ જ્યારે એકલા પડીએ ત્યારે એ ઓસરીમાં ખાટલો માનો ઢાળાયેલો હોય, બાપનો ઢાળાયેલો હોય, અને પછી ખાટલો ખાલી લાગે ને ત્યારે યાદ આવે આપણને. અને હું તો ત્યાં સુધી કહું છું વાલા ભક્તો, મા બાપની આગળ સ્વર્ગસ્થ લખાવાનું નહીં. મા બાપ સ્વર્ગસ્થ ન હોય, મા બાપ તો હૃદયસ્થ હોય. મા બાપ મરે કોઈ દી? મરે જ નહીં. તમે પડવા જાઓ ને હાથ રાખે એનું નામ બાપ. તમને ઠેસ આવે અને એના મોઢામાંથી ખમ્મા બોલાઈ જાય એનું નામ માં. એ મરે જ નહીં. તો વિદ્યા મળે, વિદ્યાની સાથે વિનય મળે. કેમ બેસવું, કેમ વાત કરવી. ઘણા લોકો વાત કરતા હોય અદ્ભુત હોય, એના મોઢામાંથી જીભમાંથી મધ ટપકતું હોય, એટલી બધી પ્રેમથી વાત આપણી સાથે કરે. ખબર પડી જાય આપણને કે આ ગમે એની સાથે જોડાયેલો છે. અમે નાના હતા ને પછી ગામડામાં રહી છીએ, એટલે પછી કોઈની વાડીએ જઈએ તો પેલો બળદ બાંધેલો હોય અને આમ મગફળી આમ બધી લીલી હોય, એટલે બળદ ચડતો એ મગફળી બાજુ જાય. તમે ઘણી વખત કોઈ ખેડૂતને પૂછેલું છે કે આ બળદ છે એ હમણાં મગફળીમાં જતો રહેશે
અને તમારી મગફળી છે ખાઈ જશે. એ ખેડૂતે મને ત્યારે જવાબ આપ્યો તો, મન કે નહીં દાદા, એ મગફળી નહીં ખાય. મેં કહ્યું કેમ? એ કે ખીલાની હારે બંધાયેલો છે. ત્યારે તો બહુ ખબર ન પડતી, હવે ખબર પડે છે કે મનને ખીલા હારે બાંધી દ્યો ને તો વાસનાની મગફળી કોઈ દી નહીં ખાય. કોક ખીલો જોઈ જીવનમાં, એની સાથે બંધાવ. અને ગુરુ એવા રાખો જે આપણને મળે ફેરવીને ઝાપટ મારીને આપણને સમજાવવાની એનામાં ક્ષમતા હોય. એટલો અધિકાર આપો ગુરુને કે આપણાથી ભૂલ થાય તો એ આપણને ખીજાય, જાહેરમાં ખીજાય તો એ આપણા ચહેરાની રેખા બદલવી ન જોઈએ ક્યારેય. એટલે આ ભગવાન રામ ગુરુના આશ્રમમાં ભણવા ગયા, એની આ છેલ્લી ચોપાઈ ઉપર એટલે હું પ્રકાશ નાખું છું કે ગુરુના આશ્રમની જરૂરત શું છે ભાઈ. ગુરુ પરંપરામાં શા માટે જોડાવાનું? ગુરુ મંદિર કાંઈ આપણા પૈસા જે છે એની આમ કાળાના ધોળા કરવાની જગ્યા નથી. એવો ગુરુનો આશ્રમ થોડો હોય. 80 લાખ રૂપિયા અમારામાં જમા કરાવી દો, 10% કાપી લેશું ને બાકી બધા તમારા. આટલા લક્ષણ ગુરુના બતાવ્યા છે. દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ, સુજાણ, એ તે લક્ષણ સાધુ કે જાક સકે તો જાન. ગુરુમાં દયા હોય. પિતાને જેમ પુત્રની માયા એમ ગુરુ લાડ લડાવે. ભવસાગરની ભૂલવણીમાં તું સિદ્ધને ફાફા મારે. સંસારમાં તને સદગુરુ પાર ઉતારે. એ સમર્થ છે એટલે ગુરુના ગૃહે જાય તો વિદ્યા મળે, એની સાથે વિનય મળે, અને એની સાથે સાથે અંદર પડેલા ગુણને ગુરુ બહાર કાઢે. ત્યારે માટલું ઘડનારને તમે જોયો હશે, માટલું ઘડતા હોય ને જે, એ જ્યારે ચાકડા ઉપરથી માટલું ઉતારે ને ત્યારે સાવ નાનું હોય, પછી રાખની અંદર રાખી દે એને, અને પછી એક પથ્થર નીચે રાખે ને ઉપર લાકડાને આમ ધીમે 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 કરતા કરતા આવડું મોટું બનાવે. અને ક્યાંય તૂટી ન જાય, ક્યાંય ફૂટી ન જાય, ક્યાંય ફાટી ન જાય, એનું સંપૂર્ણ ધ્યાન રાખે. પછી માટલાને તપાવે અને લાલ બનાવી દે માટલાને. પછી એની ઉપર ચિત્ર બનાવી અને માર્કેટમાં મૂકે. લેવાવાળો ટકોરો મારે અને જે માટલાનો અવાજ મીઠો નીકળે ને એ બીજાના ઘરે જઈને પાણીને ટાઢું કરે. સદગુરુનું કામ આ છે. આપણને ઉતારે, ટીપે, તપાવે, રંગે અને ભગવાનની માર્કેટમાં મૂકી દે. અને ભગવાન જ્યારે લેવા માટે આવે ત્યારે આપણો રણકાર મીઠો નીકળે. એટલે આપણે ભગવાનના પાણિયારે ગોઠવાઈ જાય. અંદર પડેલા ગુણને ખીલે એ ગુરુ છે. ચોથી વસ્તુ કહે છે શીલ. શીલમાં 4 વસ્તુ છે: કૃતજ્ઞતા, ભાવમયતા, તેજસ્વીતા અને અસ્મિતા. આ 4 વસ્તુનું શીલ બને. આપણને શીખડાવે કોનાથી આપણે કૃતજ્ઞતા રાખવી જોઈએ. કોની સાથે કેમ આપણો વ્યવહાર રહેવો જોઈએ. આપણે આપણા ઘરમાં જ્યારે કોઈ મોટું કામ આદરીએ ને ત્યારે જ આપણને ખબર પડે કે આપણી કિંમત શું છે. આ કથા થઈ ગઈ એટલે બાપોતરા પરિવારમાં થાય, કથા થઈ ગઈ એટલે તમે ઋણ મુક્ત થઈ ગયા, એ તો વાત પાકી છે, પણ જવાબદારી વધી ગઈ. હવે જેટલા મહેમાન આવ્યા છે એની ઘરે પ્રસંગ હશે તમારે હાજરી આપવી પડે કે ન આપવી પડે? જવું પડે કે ન જવું પડે? ક્યાં ક્યાંથી આવ્યા હશે? આમાં સુરતથી આવ્યા હશે, નામ આજુબાજુના ગામડાઓમાંથી આવ્યા હશે, પ્રોપર ગામના લોકો.
જિમ્મેદારી છે આપણી. જ્યારે મોટું કામ આદરીએ ત્યારે સુવાસની ખબર પડે આપણી સુવાસ શું છે. તો એ જે શીલ છે એ કૃતજ્ઞતા, એવો ભાવ આપણને રહે, એવી અસ્મિતા રહે. 4 વસ્તુ ગુરુના આશ્રમમાં શીખા છે. પછી તો ગાધીતનય ચિંતા વિશ્વામિત્ર મહામુનિ છે, પોતાના આશ્રમમાં યજ્ઞ કરે છે. મારીચ ઇત્યાદિ નિશાચરો યજ્ઞ જોઈને દોડે છે અને ત્યાં જ યજ્ઞનો વિધ્વંસ કરે છે. મનમાં ચિંતા થાય છે, ભગવાન વગર આ મરશે નહીં. વિશ્વામિત્ર બાપજીને ખબર પડે છે ધરા ઉપર ઈશ્વરનો અવતાર થઈ ચૂક્યો છે. વિલંબ કર્યા વગર દશરથજી મહારાજને ઘરે વિશ્વામિત્ર બાપજી રામ અને લક્ષ્મણજી મહારાજને લેવા માટે ચાલ્યા છે. રામચરિત માનસમાં સમાચાર છે, લખેલું છે કે વિશ્વામિત્ર બાપજી પધાર્યા એના સમાચાર દશરથજી મહારાજને મળે છે. એક પરંપરા જોવો સાધુને લેવા જવાની. રામચરિત માનસની કુચ ચોપાઈ ધ્યાનથી સાંભળજો, પ્રેમથી. મુનિયાગમન સુના જબરા
प्यारी कि नहीं यति पूजा शरण बखारी कि नहीं अति पूजा धन्य नहीं दूजा धन्य नहीं दूजा मुनि आगम सुना जब राजा मुनि सुना जब राजा मुनि आगम सुना जब राजा मुनि મહામુનિ વિશ્વામિત્ર બાબુજી પધાર્યા છે. દશરથજી મહારાજને સમાચાર મળ્યા છે. બ્રાહ્મણોનું વૃંદ સાથે લીધું છે અને આગમનના સમાચાર સાંભળતા લેવા માટે ગયા છે. દંડવત પ્રણામ કર્યા, ચરણ પખાડ્યા, પોતાના આસન ઉપર બેસાડ્યા. લખેલું છે વિવિધ ભાંતિ ભોજન કરવા. લેવા જઈએ. કેમ છો? મજામાં છો? આવો, બેસો, ચા નાસ્તો જમાડીએ. પછી પૂછાય તમારા આવવાનું કારણ શું છે. આપણે કોઈને ઘરે જાય ને તો આપણને પૂછે કે ચા પીશો? આપણે કઈ બનાવો ને, કે કેવી પીશો, કડક પીશો કે આમ માપસર? આપણે કઈ માપસર બનાવો. ખાંડ નાખું કે ન નાખો? આપણે કઈ થોડીક નાખો. આદુ નાખું કે નાખો? આપણે કઈ થોડુંક નાખો. સ્ટીલમાં પીશો કે કાચમાં પીશો? આપણે કઈ કાચમાં આપો ને. નવી રકાબી લઈ આવ્યા કે અમારા ઘરમાં છે એ હાલે? આપણે કઈ ઘરમાં છે હાલે. આમ આમ હાથમાં રકાબી લઈને પીશો કે ટીપાઈ ઉપર મૂકીએ? આપણે કંટાળીને કહીએ ને હવે નથી પીવી તો શું કે ખબર છે? બીજી વાર આવો ત્યારે ચોક્કસ પીજો. લે હવે તો મૂર્ખો હોય ભૂલો પડે તારી ઘેરે. બીજી વાર એક રકાબી ચામાં તે 100 પ્રશ્ન પૂછ્યા. આવ નહીં આદર નહીં 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 નું માં ને તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે મે. પછી તો મહેમાનું ને માન દલ ભરી દીધા નહીં. ઈ મંદિર નહીં પણ સ્મશાન સાચું સોરઠિયો પણ. આ તો પરમ છે, પૂજનીય છે. લેવા માટે ગયા, બેસાડ્યા, વિવિધ ભાંતિ ભોજન કરાવ્યા. રસ ખવડાવ્યો. બધાએ ખાધો ને બપોરે રસ? રસ હતો ને જમવા બપોરે? હે રસપુરી. તાલ્યું પાડો એકવાર, બોલો. બાપોદરા પરિવારે આટલા બધાને રસપુરી ખવડાવ્યા. હું તો ગાડી મને મનોજ ને પિયુષ મૂકવા આવે છે ને હું કહું આટલો બધો રસ ક્યાંથી લઈ આવશે? તમને નથી લાગતું દ્વારકાધીશ તમારા આ મંડપમાં ટચલી આંગળી રાખીને ઊભો રહી ગયો છે? હવે તો ખરા એટલી અહીંથી છે કૂદી. ઓલા બેનો બધા હાચવા, સ્વયંસેવક બેનો 2-3 જણા તો સમજાવવામાં જ રહ્યા છે. અહીંથી છેલ્લે સુધી ભીડ છે. તમને નથી લાગતું તમારી કથા છેક પહોંચી ગઈ, 71 પેઢી સુધી પૂગી ગયા? થાય નહીં તો આ બહુ અઘરું છે. સ્વાહા અઘરામ અઘરું કાંઈ હોય ને તો સ્વાહા. હું બેઠો બેઠો વાતો કરું દાનનું, પણ 500 નોટ કાઢવી બહુ અઘરી પડે. હું તો કડાક નોટ ને વાપરું જ નહીં. મને બહુ બહુ દુઃખ લાગે કડાક નોટ તૂટે તો. મારી પાસે 100 ની 500 ની કડાક નોટ આવે પછી હું એને ઝટ દઈને વાપરું નહીં, તૂટવા ન દઉં. શાસ્ત્ર પણ કહે છે, આધ્યાત્મ પણ કહે છે. ભોજન કરાવ્યું પછી પૂછ્યું કે હી કારણ આગમન તુમારા,
કહું સો કરત ન લાવો બારા અસુર સમૂહ સતાવહી મોહી મેં જાચન આયવ નૃપ તોહી. બોલો બાપજી અનુજ સમેત દેહુ રઘુનાથા નિશિચર બથ મેં ઓબ સનાથા. રામને આપવાના, રામની સાથે બીજા ત્રણમાંથી ગમે એ આપવાની છૂટ, પણ રામ તો જોઈએ જ. દશરથજી મહારાજને દુઃખ થયું, વશિષ્ઠ બાપજીએ સમજાવ્યા. રામનો હાથ હાથમાં લઈ ગુરુદેવના હાથમાં હાથ મૂકી અને ભલામણ કરી, આજથી તમે એના પિતા છો, તમે એનું ધ્યાન રાખજો. ગુરુદેવ હૈસા, મારું ધ્યાન રાખવા માટે હું આને લઈને જાઉં છું, મને ભલામણ કરે છે કે આનું ધ્યાન રાખજો. જતા હતા રસ્તામાં તાડકા આવે છે, એ કહી બાણ પ્રાણ હરી લીના દીન જાહી તેહી નિજ પદીના. તાડકાનો ઉદ્ધાર કર્યો. મારીચને ફણા વગરનું બાણ માર્યું, 100 યોજન સમુદ્રને લંગાળ લાંગી અને સામે કાંઠે પડ્યો. પછી તો ધનુષ્યજ્ઞના સમાચાર મળ્યા. ભગવાન રામને લઈ અને વિશ્વામિત્ર બાપજી જનકપુરીમાં જવા માટે નીકળ્યા. રસ્તામાં જતા હતા સુંદર મજાનો એક આશ્રમ આવ્યો. આશ્રમમાં એક સ્ત્રી બેઠી છે, પથ્થર બની ગયેલી સ્ત્રી છે, નામ એનું અહલ્યા છે. પૂછ્યું કે આ કોણ છે? ગુરુદેવે પરિચય આપ્યો, ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહું રઘુવીર. આ નામ અહલ્યા છે. પતિએ ત્યાગ કર્યો છે, પથ્થર બનીને બેઠી છે. ભગવાન રામે અહલ્યાના માથા ઉપર હાથ મૂક્યો. થોડી ઘણી વાતો અહલ્યાને સમજાવી, રામે થોડી ઘણી વાતો ગૌતમને સમજાવી. તૂટેલા દાંપત્યને ફરી વખત સજીવ કર્યું. આનું નામ અહલ્યાનો ઉદ્ધાર છે. અહલ્યાનો ઉદ્ધાર કર્યો. અહલ્યાએ ભગવાન રામની સામે પ્રાર્થના કરી, હે ભગવાન પર સતપદ પાવન શોક ન સાવન પ્રગટ ભઈ તબ પુંજ દેખત રઘુનાયક જન સુખદાયક સન્મુખ હોઈ કર જોરી રહી અતિ પ્રેમ અધીરા પુલક શરીરા મુખ નહીં આવઈ બચન કહી અતિશય બળ ભાગી ચરણ લાગી જુગલ નયન જલધાર. અહલ્યા કઈ બોલી શકતા નથી, નેત્રમાંથી અશ્રુધારા થાય છે અહલ્યાને. રામના ચરણમાં મસ્તક ઝુકાવી અને અહલ્યા એક બહુ સુંદર મજાનો છંદ બોલે છે. મુનિ શ્રાપ જો દીના અતિ ભલ કીના પરમય અનુગ્રહ મે માના. મારા પતિએ મારો ત્યાગ કર્યો ત્યારે મને મનમાં બહુ દુઃખ થયું, પણ આજ મને એમ લાગે છે કે પતિએ ત્યાગ કર્યો એ સારું થયું. કારણ મારા પતિએ ત્યાગ કર્યો, મારું જીવન પથ્થર બની ગયું અને એ સમયે ભગવાન રામ તમારા દર્શનનો મને મોકો મળ્યો. પરમ અનુગ્રહ મે માના. હવે ભગવાન થોડી વાર માટે મારી સામે ઉભા રહી જાઓ. દેખવ ભરી લોચન હરિ ભવ મોચન ઇહ લાભ શંકર જાના. હે મારા સ્વામી, મારા નાથ અંતર્યામી, તમારા રૂપને જોવા માટે ભગવાન ભોળાનાથ પણ તડપે છે. આજ મારી સામે આ રૂપ ઊભું રહી ગયું છે, એક વખત નયન ભરીને તમને જોઈ લેવા દો. હે મારા બાપ, બિનતી પ્રભુ મોરી મેં મતી ભોરી નાથન માગવ બરાન. મારે તમારી પાસેથી કાંઈ જ જોતું નથી રામ, પણ મારી એક વિનંતી છે, વિનંતીનો તમે સ્વીકાર કરો. શું વિનંતી? પદ કમલ પરાગા રસ અનુરાગા મમ મન મધુપ કરે પાના. જેવી રીતે ભમરો કમળના પુષ્પમાં કમળની સુગંધ લેવામાં એને પામવામાં સાંજ પડી જાય અને કમળ બીડાઈ જાય અને પોતાના જીવનને વિરામ આપી દે, એવી રીતે હે રામ તમારા ચરણની અંદર મારું મન લાગેલું રહે અને મારા મનમાં તમારા સિવાય કોઈ રહે નહીં. તમારું ચિંતન કરતા 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 મારું જીવન પૂરું થાય એવો મને આશીર્વાદ આપો. અને આ ચરણ માગવાનું કારણ, જેહી પદ સુર સરિતા પરમ પુનીતા પ્રગટ ભઈ શીશ ધરી. આ ચરણમાંથી ગંગાજી નીકળ્યા, જે ગંગાજીને શંકર ભગવાને પોતાના
જટાની અંદર ધારણ કર્યા સોઈ પદે પંકજ જઈ પૂજતે અજમમ શિર ધરેવું કૃપાલ હરિ ભગવાન આજ મારી ઉપર એ જ ચરણે કૃપા કરી ચાલતા ચાલતા મારા સુધી પહોંચ્યા એહી ભાંતિ સિધારી ગૌતમ નારી બાર બાર હરિ ચરણ કરી જો અતિ મન ભાવા સોબરુ પાવા ગઈ પતિ લોક આનંદ ભગવાને અહલ્યાનો ઉદ્ધાર કર્યો. પછી તો ભગવાન જનકપુરીમાં આવ્યા અને સુંદર મજાની જનકપુરીને જોવે છે. સીતાજી અને ભગવાન રામ આ બંને અશોક વાટિકાની અંદર પુષ્પ વાટિકાની અંદર ભેગા થાય છે અને આ પુષ્પ વાટિકામાં ભેગા થયા. સર સમીપ ગિરજા ગૃહ સોહા બરને જાય દેખી મનુ મોહા. સુંદર મજાનો બગીચો છે. જનકપુરીનું વર્ણન પણ રામચરિતમાનસમાં છે. જનકપુરીનું એક એક ઘર નથી, ઘર બધાય મંદિર છે. કારણ પૂર નર નારી સુભગ સુચિ સંતા. જનકપુરીના એક એક નર અને નારી સુભગ સુચિ સંતા બધાય ગુણ વાળા છે. એટલે બધાય ઘર નહીં પણ ઘર મંદિર છે. પુષ્પ વાટિકામાં રામ અને સીતાનું મિલન થયું અને ભગવાન રામના રૂપનું વર્ણન કર્યું છે અહીંયા. મોર પંખ શિર સોવતની કે મોર પંખ શિર સોવતની કે ગુચ્છ બીચ બીચ કુસુમ